बालक के सर पे गुरु हाथ रहे तेरा। गुरु ऐसे विनय दे दे, गुणगान करूं ते। परम गुरु निर्ग्रंथ सर्वज्ञ दे, 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 परम गुरु निर्ग्रंथ सर्वज्ञ दे। तेथे भिन्नो आत्मा छो, તેથી ભિન્નો આત્મા છો, तेथे भिन्नो आत्मा छो, તેથી ભિન્નો આત્મા છો, तेथे भिन्नो आत्मा छो, તેથી ભિન્નો આત્મા છો, શબ્દોથી જુદો હું આત્મા છો, શબ્દોથી જુદો હું આત્મા છું, શબ્દોથી જુદો હું આત્મા છો, શબ્દોથી જુદો હું આત્મા છું, શબ્દોથી જુદો હું આત્મા છો, શબ્દોથી જુદો હું આત્મા છું, ધ્યાતા ધ્યાન એક કરું છું, ધ્યાતા ધ્યાન કરું છું, ધ્યાતા ધ્યાન ધ્યેય એક કરું છું, ધ્યાતા ધ્યાન ધ્યેય કરું છું, અથવા ધ્યાતા અને ધ્યેય બે ને એક કરું છું. ધ્યાન તો ચાલે છે. હા. ધ્યાતા ધ્યેય એક કરું છું, ધ્યાતા ધ્યેય કરું છું, ધ્યાતા ધ્યેય એક કરું છું, ધ્યાતા ધ્યેય કરું છું, ધ્યાતા ધ્યેય એક કરું છું, ધ્યાતા ધ્યેય કરું છું, ધ્યાતા ધ્યાય એક કરું છું. ધ્યાતા ધ્યાન કરું છું. પરમ ગુરુ નિર્ગ્રંથ સર્વજ્ઞ દે, 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 પરમ ગુરુ નિર્ગ્રંથ સર્વજ્ઞ દે. પરમ ગુરુ નિર્ગ્રંથ સર્વજ્ઞ દે. શરીર એકદમ ઢીલું મૂકી દઈએ, આસન સ્થિર. શરીર આપણું છે જ નહીં, એકદમ ઢીલું. જેવી રીતે પથરાને જોઈએ છીએ, જેવી રીતે વૃક્ષને જોઈએ છીએ, તેવી રીતે શરીરને જોઈએ છીએ. અને હું જોઉં છું. હવે એ પણ જોતો નથી. જેમાં એ જણાય તે રૂપ ટકું છું. જેમાં આ બધું જણાય છે કુંકુમ સ્વામી કોનામાં જણાય છે? મહાવીર ભગવાન કોનામાં જણાય છે? ધ્યાન કરવું છે, ચિંતન કરવું છે, એવો વિચાર કોનામાં પ્રગટ્યો?
મહાવીર સ્વામી ભગવાન કી જય. આચાર્ય શ્રી કુંદકુંદ વ્યક્તિત્વ અને કૃતિત્વ એ વિશે આપણે મદ્રાસમાં વિચારણા કરી હતી. વિક્રમ સંવત 5 તેમનો જન્મ થયો ગણાય. વિક્રમ સંવત 5, કારણ કે 44 વર્ષની ઉંમરે વિક્રમ સંવત 49 માક્ષર વદ આઠમ એવું કઈ આવે છે. એ દિવસે એમનું આચાર્ય પદ ઉપર સ્થાપન કરવામાં આવ્યું. આપણે પેલા દિવસો લખ્યા છે. એવા આચાર્યની આ મુખ્ય તપોભૂમિ રહી છે. ઓફકોર્સ 2000 વર્ષની અંદર તો અનેક ચડતી પડતી બધી આવી હશે. આવા રૂપમાં કઈ નહીં હોય. તે વખતે તો શું હશે ખબર નહીં, જંગલ જ હોય. કારણ કે 100-200 વર્ષ 300 વર્ષ થાય એટલે વસ્તુ તો બદલાય તો ખરી. મોડિફિકેશન થયા કરે. 200, 300, 400 વર્ષ થાય એટલે કંઈક મોડિફિકેશન તો થયા જ કરે. આ પ્રદેશની અંદર એ ખૂબ વિચર્યા છે, ખૂબ તપસ્યા કરી છે અને મોટા ભાગનું સાહિત્ય પણ અહીંયા રચ્યું છે. અને જે લોકકથા ન્યાય છે એ પ્રમાણે અહીંથી જ સિમંદર ભગવાનના દર્શન કરવા માટે આકાશગામીની સિદ્ધિથી તેઓ શ્રી એ પ્રયાણ કર્યું હોય એવા મેક્સિમમ ચાન્સીસ છે. એ વાત જુદી છે, વિદ્વાનો મતભેદ છે કે જાય કે નહીં, ગયા કે નહીં. પણ જો ગયા હોય તો અહીંથી ગયા છે. કારણ કે જે કુંદાદ્રી છે જ્યાંથી તેઓ સ્વર્ગારોહણ જેમણે કર્યું છે ત્યાં તો પોતાના છેલ્લા થોડા વર્ષ ગાળવા માટે જ ગયા હતા. 3-4 વર્ષ સમાધિ. કઈ કાયમ અહીંયા રહ્યા છે એવું નથી. એવા મોટા પુરુષોને કોઈ એક જગ્યાએ રહેવું એવું કઈ હોય નહીં. એમને તો આખા ભારતમાં રંગૂનથી દ્વારકા અને શ્રીનગરની પેલી બાજુથી તે કન્યાકુમારી સુધી सब भूमि गोपाल की हर जगह हमारी है और एक परमाणु भी हमारा नहीं है. લોકોમાં દેખાડે નહીં. બાકી એમને મન થાય તો આંખ બંધ કરીને કે ચલો ભાઈ સમેર શિખર, સમેર શિખર દીધા, ચલો ભાઈ ગિરનાર, આકાશગામીની રીતિ સીધી. જેવી રીતે પ્લેન ઉડે એવી રીતે, પણ પ્લેન તો બહુ ધીરે ધીરે ઉડે 300-400 કિલોમીટરની સ્પીડથી. એ તો જલ્દી ઉડી શકે. પણ એવું કઈ તેઓ ઈચ્છતા નથી. કારણ કે ભગવાનના દર્શન કરવાની પણ એમને બહુ ઈચ્છા. સહજપણે દર્શન કરે છે ભગવાનના સહજપણે દર્શન કરે છે. કારણ કે પોતે જ ભગવાન સમાન છે. એટલે અંદરમાં આંખ બંધ કરી કે તરત ભાવ નમસ્કાર, દેહ સહિત જાય. દેહ સહિત જાય. એ જમાનો જુદો ને. તે વખતે દેવોનું આવાગમન પણ અવારનવાર થતું. તે વખતે અનેક રિદ્ધિ સિદ્ધિ વાળા બીજા મુનિઓ પણ હતા. ભારત વર્ષમાં કોઈ પણ અનાર્ય ધર્મનો પ્રવેશ થયો જ નહોતો. ઇસ્લામનો તો જન્મ પણ નહોતો થયો. ક્રિશ્ચિયાનિટીનો હજુ જન્મ જસ્ટ થયો હતો. તે તો કોઈ એશિયાના દૂરના ભાગમાં. રાજાઓ અહીંયા તો લગભગ આખા દક્ષિણ ભારતના રાજાઓ તે વખતે લગભગ કાં તો જૈન ધર્મ પાળતા અને કાં તો જૈન ધર્મને સપોર્ટ કરતા. દેશમાં પણ બહુ મોટી સંખ્યા જૈનોની હતી. એટલે
મુનિઓને વિહારનો પ્રશ્ન જે અત્યારે આપણે ઊભો થયો છે એવો પ્રશ્ન તે વખતે ત્યાં નહોતો. અત્યારે તો અહીંથી વિહાર કરે પણ કોઈ ઘર જ ન હોય કે જ્યાં આહાર લઈ શકે, તો શું કરવું? જો કે આવા મોટા પુરુષો કોઈ બહુ ન હોય, કારણ કે આવા મોટા પુરુષો તો આહાર કર્યો તો ઠીક ને ન કર્યો તો ઠીક, અહીંથી ચાલ્યા તો મદ્રાસ જતા 5-6 દિવસે મદ્રાસ પહોંચી જાય, આહાર નથી કરવો. એવા મોટા પુરુષ તો ઓછા હોય. એટલી દેહાતીત દશા, એટલું બધું આગલા ભાવનું પુણ્ય, એટલી બધી શક્તિ બધા પ્રકારની. રાજાઓ પાછળ પાછળ ફરે પણ એ રાજા સામું જુએ નહીં. બધા રાજા સાહેબ અમને આપજો સેવા, સાહેબ અમને સેવા આપજો. अपने आत्मा को पहचानो, अपने आत्मा को पहचानो, हमारी सेवा करना है. अपने आत्मा को पहचानो, हमारी सेवा तो गौण है. अपने आत्मा को पहचानोगे तो सब काम होगा, नहीं तो हमारी सेवा भी मोक्ष नहीं देगी, वो तो स्वर्ग देगी. એટલે આ રીતે આ તપોભૂમિ અમુક અમુક શાસ્ત્રો પણ અહીંયા રચાયા છે. ડિટેલ્સ તો અત્યારે કહી શકાતી નથી, કારણ કે 84 પાહુડમાંથી માત્ર અત્યારે તો 22-23 પણ નથી મળતા, 16-17 જેટલા જ મળે છે. અષ્ટપાહુડ ઉપરાંત સમય પાહુડ એટલે પણ આ પાહુડ ગણવામાં આવે છે, કારણ કે એનું મૂળ નામ આચાર્ય મહારાજે પાહુડ આપ્યું છે. 415મી ગાથામાં जो समय पाहुडमिणं पड्ढीदूणं अथ तच्च दोणादुम् अथेठाहि चेदा सोहो हि उत्तमं सोखम्. यह समय प्रावृतम इदं पठित्वा अर्थ तत्वतो ज्ञात्वा अर्थे स्थास्यति चेतयिता स भविष्यति उत्तमं सौख्यम्. आ समय प्रावृत पठन કરીને અર્થ તત્વથી જાણીને ઠરશે અર્થમાં આત્મા જે સૌખ્ય ઉત્તમ તે થશે. ઠરશે અર્થમાં આત્મા જે સૌખ્ય ઉત્તમ તે થશે. અર્થમાં એટલે એનો ભાવ. આત્મા તો શબ્દ છે, એ આત્મા શબ્દથી, આત્મા શબ્દ કોને બતાવે છે? આપણી જાતને. અંદરમાં જે જ્ઞાન સ્વરૂપી બેઠો છે, તો અંદર જ્ઞાન સ્વરૂપી જે બેઠો છે એમાં જે સ્થિર થશે. સ્થિર ક્યારે થાય? અર્થ અને તત્વથી જાણ્યા પછી. કોઈ કે લાવ હું ધ્યાન કરું, કે ભાઈ ધ્યાન કરે તો બહુ પ્રશંસનીય છે, પરંતુ તે ધ્યાન અર્થથી અને તત્વથી આત્માને જાણ્યો હોય તો જ સાચું ધ્યાન લાગે, નહીં તો સાધારણ સાધારણ. ભલે પ્રયત્ન કરતું, પરંતુ અર્થ અને તત્વથી જાણવા માટે પણ પ્રયત્ન કરવો જોઈએ અને પછી પાછું ચિંતન કરવું જોઈએ. વચનામૃતમાં આપણને શરૂઆતથી એવું કહેવામાં આવ્યું છે, તે વસ્તુના વિચારમાં પહોંચો કે જે વસ્તુ અતિન્દ્રિય સ્વરૂપ છે. તે વસ્તુના વિચારમાં પહોંચો કે જે વસ્તુ અતિન્દ્રિય સ્વરૂપ છે. પછી પાછા બીજે કહે છે, વાંચન કરતા કરતા જ્યારે મન સ્થિર થાય ત્યારે વાંચન મૂકી અને ચિત્ત સ્થિર કરવામાં ઉદ્યમ કરવો. વાંચન ને વાંચન ચાલુ રાખવું નહીં. વાંચન ચાલુ રાખવું તે મન સ્થિર ને પવિત્ર કરવા માટે. મન જો વિશેષ સ્થિર થાય તો ડિસ્કન્ટિન્યુ સ્વાધ્યાય and start deep meditation. If the mind becomes quiet, if the mind becomes pure and serene, give up the swadhyaya, the reading, the vachana, and start dhyanam, contemplation, sthita.
જીવબંધ બંને નિયત નિજ નિજ લક્ષણે છેદાય છે. પ્રજ્ઞા છીણી તકી છેદતા બંને જુદા પડી જાય છે. જીવબંધ બંને એ રીતે નિજ લક્ષણે છેદાય જા, ત્યાં છોડવો તે બંધને, જીવ ગ્રહણ કરવો શુદ્ધ. ત્યાં છોડવો તે બંધને એટલે વિચાર કરવા નહીં આવે. જીવ ગ્રહણ કરવો શુદ્ધ ને એટલે પહેલા તો ચિંતન કરીએ છીએ, ચિંતન કરીએ છીએ, ચિંતન કરીએ છીએ, ચિંતન કરીએ છીએ, ચિંતન કરીએ પછી લોટ જયારે પાકીએ ત્યારે વાત કરી શકાય. લોટ જયારે પાકીએ ત્યારે વાત કરી શકાય એમ જયારે મન મૂળ આમનાયના અગ્રણી આચાર્ય પ્રવર અપરમત યોગીશ્વર શ્રી કુંદકુંદ સ્વામી જેવો ને માટે આપણે અત્યારે જેમ 10-20 રૂપિયા વાપરવા હોય તો એવી રીતે એમને આત્માનો અનુભવ કરવો. આત્માનો અનુભવ કરવો હોય તો કેટલી વાર એમને કે ભાઈ તમે બધા જાઓ તો હું બેઠો છું, 5 મિનિટ પછી જઈએ તો મહારાજ મરી ગયા. મહારાજ બોલતા નહીં, મહારાજ મરી નથી ગયા. મહારાજ નિજાનંદ ની અંદર લીન થઈ ગયા છે. વિશેષ એમ જ બેઠા હો. આપણે કઈ એમનું ઇમિટેશન ન કરી શકીએ, પણ એમની ભક્તિ તો કરી શકીએ, એમના સ્વરૂપનો વિચાર તો કરી શકીએ, એમના આનંદનું અનુમાન તો કરી શકીએ, ને એમના વચનોથી એમના વ્યક્તિત્વને થોડા ઘણા પણ ઓળખી શકીએ. ગુરુદેવ આજ્ઞા આપણને એમ કરે છે, સત્પુરુષના યોગે, જ્ઞાની પુરુષના યોગે તેના અલૌકિક સ્વરૂપને ઓળખવું. એ આપણે આજે જે થોડો સમય છે ખબર નથી, ઘડિયાળ જે ચાલતી હોય છે, એક અઘરી ગાથા નથી પણ એ મજાની ગાથા છે. આમ તો છે એ મોટા મ્યુઝિયમ રૂપ છે, એનો મોટો વિસ્તાર છે. એમાં જીવના પૂર્વભવના સંસ્કાર, આભવના સંસ્કાર, એની તાસીર, એ પ્રમાણે એને જ્ઞાની ભગવાનના અમુક વચનો એના હૃદયની અંદર પેસી જાય છે, સોસરવા નીકળી જાય છે, પિનેટ્રેટ થઈ જાય. He is overwhelmed by them. He is overrun by them. જ્ઞાન કા શુલ મારા ગુરુને, જ્ઞાન કા શુલ મારા ગુરુને, છુરી નહીં મારી, કટારી નહીં મારી, શબ્દોं का बाण मारा गुरुने, ज्ञान का शुल मारा गुरुने, ज्ञान का શુલ મારા ગુરુને. ભગવાન મારે પણ દરેકને ન વાગે. આપણે મિથ્યાત્વરૂપી કવચ પહેર્યું હોય તો ભગવાનની વાણી આવે તો કે ભગવાનની વાણી પણ આપણે આંબળી પાછી જાય. ભગવાનની વાણી કઈ કરી શકે કેમ? પેલું મિથ્યાત્વરૂપી કવચ, મારા કેટલા દીકરા છે તમને ક્યાં ખબર છે? હું મોટો શેઠ છું એની તમને શું ખબર? મનમાં આવું બધું ચાલે છે. આવું કઈક અનેક પ્રકારનું આવું તો ભગવાનની વાણી આપણને અડે. પણ જયારે એમ વિચારે, પ્રભુ આ વિશ્વમાં મારું કાંઈ પણ નથી, આપ જે પૂર્ણ પદને પામ્યા એ પૂર્ણ પદ તે જ સર્વોત્તમ છે એવો મને નિશ્ચય થયો છે. તેથી મારે આપની આજ્ઞા પ્રમાણે મારું જીવન બનાવવું, એવો અંતરમાં ભાવ કરે અને પોતાને પહેલા ગુરુનો બોધ પ્રાપ્ત થયો હોય
તો પાંચ વસ્તુ કીધી છે. તે પુરુષ મૌન થાય છે, તે પુરુષ નિર્વિકલ્પ થાય છે, તે પુરુષ અસંગ થાય છે, તે પુરુષ અપ્રતિબદ્ધ થાય છે, તે પુરુષ મુક્ત થાય છે. ત્યારે જ્ઞાન પોતાની સત્તા પોતાના ખ્યાલમાં આવે, આ હું, આ જ્ઞાન હું, આ જ્ઞાન હું એમ પોતાને ખ્યાલ આવે અને પછી કરીને પકડી લે. ખરેખર તો પકડવાનું છે નહીં, પોતે જ પોતાને પકડવાનો છે, પણ આ તો કહેવામાં એવું આવે કે એને પકડી લે. એટલે શું તો કે જો દૂધ ગરમ દૂધ, ગરમ દૂધ, ગરમ દૂધ, ગરમ દૂધ, ગરમ દૂધ, જાડું દૂધ, જાડું દૂધ, જાડું દૂધ, જાડું દૂધ, જાડું દૂધ, જાડું દૂધ, માવો. દૂધ હતું ને, અરે પણ એ દૂધ હતું, પણ દૂધ પકડી રાખ્યું, માવો થઈ ગયો. પાણી ઉડી ગયું. દૂધ 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 દૂધ, જાડું 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 દૂધ, જાડું દૂધ, જાડું દૂધ, જાડું દૂધ, જાડું દૂધ, માવો થઈ ગયો. માવો થઈ ગયો. પોતાનું જ્ઞાન સ્વરૂપ ખ્યાલમાં આવે. પ્રગાઢ આત્માનો અનુભવ તે મહર્ષિ વર્ય કરતા હતા એમ અહીં કહે છે પાંચમી ગાથામાં. અહીંયા પાંચમી ગાથામાં એ વાત આપણને કહે છે. પાંચમી મૂળ ગાથામાં આચાર્ય ભગવાન એમ કહે છે કે હું આ જગતના સર્વ પદાર્થોથી જુદા એવા આત્માને બતાવું છું. જો હું બતાવું તો તમે પ્રમાણ કરજો. અને કેટલામી છે? તો હા, વિભવથી ગુજરાતી આ પ્રમાણે છે. દર્શાવો એક વિભક્ત એ આત્મા તણા નિજ વિભવથી. દર્શાવું તો કરજો પ્રમાણન દોષ ગ્રહ સ્ખલના યદી. એટલે કે આ જે વસ્તુ બતાવું છું એકદમ સમજણમાં આવે એવી નથી, પહેલા એકદમ ખ્યાલમાં આવે એવી નથી. આ જીવને જળ પદાર્થના ગ્રહણના સંસ્કાર છે. આ જીવને જળ પદાર્થના ગ્રહણ અને મોચન. મોચન એટલે ત્યાગ. આ જીવ શું કરે છે? જળ પદાર્થોને ગ્રહણ કરે છે અથવા જળ પદાર્થોનો ત્યાગ કરે છે. આવું કર્યા કરે છે આ જીવ અનાદિકાળથી. પણ ચેતનને જાણતો નથી તો ચેતનની શ્રદ્ધા ક્યાંથી કરે? અને ચેતનના જાણ્યા વિના અને ચેતનને શ્રદ્ધા વિના તેને ગ્રહણ ક્યાંથી કરે? અને ગ્રહણ ન કરે, ગ્રહણ કરવાનો નથી. સ્વાદ લેવો હોય તો સ્વાધ્યાયમાં આવ્યું હતું. અમારી બા હતા ને તે કે તારે રોટલો ખાવો છે ને તો એકલો રોટલો ખા, ઘી વગરનો. પછી જેમ જેમ ચાવે એમ એમ વધારે મીઠો, જેટલો વધારે ચાવે એટલો વધારે મીઠો. આ આત્મા જે છે તે માત્ર ખ્યાલમાં નથી લેવાનો. ખ્યાલમાં લેવાથી થોડા આનંદ તરંગ આવે પણ એ પૂરતા નથી. મોહ ગ્રંથિને તોડવા માટે આત્માને ખ્યાલમાં લેવો, આત્માને જ ખ્યાલમાં લેવો. આ જ હું છું એમ ભાવના દ્રઢ કરવી અને પછી
એમાં સ્થિર થવાનો ઉદ્યમ કરવો. ડિસકન્ટિન્યુ ઓલ થોટ્સ. ટ્રાય ટુ ડિસકન્ટિન્યુ ઓલ થોટ્સ. એ પ્રમાણે મહાપુરુષો વારંવાર પ્રયત્ન કરે છે. અહીં શિષ્ય પૂછે છે કે ભગવાન આપનો વળી વૈભવ શું? એવો શબ્દ મૂક્યો તો એટલે આમ તો મૂળ સંસ્કૃતમાં જે અલૌકિક વર્ણન છે પોતાના વૈભવનું એ વાંચી જાઉં છું. 1.5-2 મિનિટ લાગશે. ભલે સમજણ ન પડે તો પણ તેનાથી આપણને સાંભળવાથી પણ આનંદ ઉપજે એવું છે. 4 પ્રકારે મારા આત્માનો વૈભવ છે. તમે કોઈને કીધું કે હું કોણ છું ખબર છે? હું કોણ છું ખબર છે? કે ભાઈ આ તો કોઈકે કીધું આ તો શેઠ અબજપતિ છે, તો તમે તરત કહો છો જો અહીંયા મારે 3 લાખ વાર જમીન છે, આ મલબાર હિલ પર મારા 7 બંગલા છે, અહીંયા આગળ મારી મોટરની ફેક્ટરી છે, જયપુરમાં મારો ઝવેરાતનું કારખાનું છે, અને લંડન અને LA માં મારી એક્સપોર્ટ ઓફિસીસ છે, અને આ બધા મારા દીકરા વગેરે વગેરે રીતે એમ કહે છે કે આવો બધો મોટો માણસ હું એમ જગતનો જીવ જો અજ્ઞાની હોય તો માનીને એમ કહે. અહીં કહે છે 4 પ્રકારે પોતાનો વૈભવ કહે છે. પહેલો, ઇહ કિલ સકલોદ્ભાસિત સ્યાત પદમુદ્રિત શબ્દ બ્રહ્મ ઉપાસન જન્મા. 1 ગુજરાતી પછી વિચારી. 2 સમસ્ત વિપક્ષ ક્ષોધક્ષમ અતિ નિસ્તુષ યુક્તિ અવલંબન જન્મા. 2 3 કહે છે નિર્મલ વિજ્ઞાન ઘન અંતર નિમગ્ન પરાપર ગુરુ પ્રસાદીકૃત શુદ્ધાત્મ તત્વાનુશાસન જન્મા. 4 અનવરત સ્યંદિ સુંદરાનંદ મુદ્રિતા મંદ સંવિદાત્મક સ્વસંવેદન જન્મા ચ. 4 પૂરા થયા. યહ કશ્ચનપી મમ આત્મનઃ વિભવ. એ પ્રકારે જે પણ કઈ મારા આત્માનો વૈભવ છે, સ્વો વિભવ નિજ વૈભવ, તેન સમસ્તેન અપી તે બધોય ભેગો કરીને અયમ આ આત્મા એટલે હું તમ એકત્વ ભક્તમ આત્માનમ તે જગતના સર્વ પદાર્થોથી જુદો અને પોતાથી પરિપૂર્ણ એવો એટલે એકત્વ વિભક્ત, બીજા બધાયથી જુદો અને પોતે પોતામાં પૂરો. આપણો સ્વભાવ આવો છે, આપણે બધાયથી જુદા. સાહેબ પણ પછી મારે શિષ્ય તો જોઈએ ને થોડા. સાહેબ મારા ખાવાનાની શું વ્યવસ્થા કરો છો? સાહેબ મારા નાવાની શું વ્યવસ્થા? સાહેબ મારા સત્કારની શું વ્યવસ્થા? આ આત્માને આવા કશાય પદાર્થની નિશ્ચય નહીંથી જરૂર નથી. એકલો નિશ્ચય નહીં આપણે સ્વીકારી શકતા નથી, એ વાત જુદી છે, કારણ કે આપણી અત્યારે એવી સ્થિતિ નથી. એટલે કહે છે એકત્વ વિભક્ત. એટલે આમ એકત્વ ભાવના અને અન્યત્વ ભાવના એ બેને ભેગી કરીએ અને એની અંદર પૂર્ણતા ઉમેરીએ એટલે એકત્વ વિભક્ત થાય. એકત્વ એટલે પોતે પોતાથી પરિપૂર્ણ છે, અને અન્યત્વ એટલે દીકરા વગરનો, બંગલા વગરનો, મોટર વગરનો, બીજા બધા વગરનો, શરીર વગરનો, ઇન્દ્રિયો વગરનો, શાસ્ત્ર જ્ઞાન વગરનો, શિષ્યો વગરનો, દુનિયાની બુદ્ધિ વગરનો, સંકલ્પ વિકલ્પ વગરનો એક જ્ઞાનાનંદ, એક જ્ઞાનાનંદ, એક જ્ઞાનાનંદ એવો આ ભગવાન આત્મા છે. એને હું બતાવું છું એમ કે છે. તમ એકત્વ ભક્તમ આત્માનમ દર્શયેહમ ઇતિ બદ્ધ વ્યવસાયોસ્મિ. એને હું દર્શાવું છું એવી હું પ્રતિજ્ઞા કરું છું. બહુ જવાબદારી વાળું કાર્ય કરે છે. બદ્ધ વ્યવસાયોસ્મિ, પ્રતિજ્ઞા પછી પોતે મરી જાય તો પણ તેથી વિચલિત થાય નહીં. સામાન્ય
સુદર્શન શેઠ જેવા તે પણ પોતાની પ્રતિજ્ઞાથી જો ચલિત ન થાય તો આ તો મહાન મહાવ્રતધારી યુગ પ્રધાન આચાર્ય પ્રવર છે. એટલે કે હવે હું આ આત્માને બતાવવાનો છું, જેનું નસીબ હોય તે એનો સ્વીકાર કરજો, અને જેની શક્તિ ન હોય તે ધીમે 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 પોતપોતાનો રસ્તો પકડી લેજો. કારણ કે દરેક મનુષ્ય ભગવાનની વાતને સમજી શકતો નથી અને સ્વીકારી શકતો પણ. તોય પણ આપણે અત્યારે ભલે ગમે તેવા નીચ હોઈએ તો પણ આપણે વિચારવું કે જીવના અનધિકારીપણાને લીધે તથા સત્પુરુષના યોગ વિના સમજાતું નથી, તો પણ આ જીવને તેના જેવું ઉત્તમ ઔષધ સંસાર રોગ મટાડવાને બીજું કોઈ નથી એમ વારંવાર ચિંતન તો આવતા ભાવમાં આપણને એ સમજાશે. જોકે અત્યારે તો આપણને તો સમજાય એવું જ છે, પણ થોડી વિશુદ્ધિની જરૂર છે. શરીરનું મહત્વ પણ ઘણું રહે છે, કુટુંબનું મહત્વ ઘણું રહે છે, વાતો કરવાનું મહત્વ ઘણું રહે છે, અને ખાવા પીવાનું મહત્વ પણ વધારે રહે. ખાવા પીવાની ના નથી, પણ ખાઈ લીધું, જમી લીધું, બસ. શું ખાધું, કેવું હતું, ખાટું ખારું, આવું આમ ગરમ ઠંડુ, કાચું પાકું, આમ સ્વાદ વગરનું સ્વાદ વાળું, ભાઈ જમી લીધું, હવે ભૂલી જાઓ, પતી ગયું. જમવા ખાડો હતો પેટનો તે પૂરવો એ આપણા બધા માટે સામાન્ય આવશ્યક છે, પતી ગયું. પછી એનો વિચાર બહુ કરું. કેવા કપડા મેં પહેર્યા સાહેબ, જુઓ તો મેં કેવા વાળ ઓળ્યા છે સાહેબ, મારી મૂછો કેવી છે સાહેબ. હા, તુચ્છ વસ્તુથી આનંદ માનવો, મનોનિગ્રહના વિઘ્નમાં તુચ્છ વસ્તુ, તુચ્છ વસ્તુ છે એનો પ્રકાર કીધો. આ લોકમાં એટલે આ વિશ્વમાં પ્રગટ એવા જે ચેતન અચેતન પદાર્થો તેને બતાવનાર સ્યાત પદથી મુદ્રિત એટલે સ્યાદવાદના અંકન વાળી રજિસ્ટ્રેશન વાળી ભગવાનની વાણીની ઉપાસના. પહેલું કામ શું કર્યું છે આચાર્ય દેવે? પહેલું કર્યું છે કે નહીં, પણ કથનમાં પહેલું છે. પહેલું શું કર્યું એમણે? આખા વિશ્વનું દર્શન કરાવનારી ચેતન અચેતન સમસ્ત પદાર્થોને બતાવવા વાળી સ્યાત પદની મુદ્રા વાળી. તમે આમ લો ને જયારે પેલું ચાદર, તે બોમ્બે ડાઈંગ નો સિક્કો ક્યાં છે? લો, આમાં અરવિંદ નો સિક્કો ક્યાં છે? આમાં વિમલ નો સિક્કો ક્યાં છે? બતાવો. સિક્કો ના હોય તો મારે નથી લેવી. સિક્કો નથી તો ભગવાનની વાણીનો સિક્કો શું? આ અપેક્ષાએ આમ પણ છે અને આ અપેક્ષાએ આમ પણ છે. આગ્રહ નથી, આગ્રહ નથી, સાપેક્ષવાદ. તેથી સમતા ઉપજે છે. સાપેક્ષવાદથી સમતા ઉપજે છે, જો સાચો સાપેક્ષવાદ હોય તો. એટલે પહેલા એ કહે છે આ દુનિયાના સમસ્ત પદાર્થોને બતાવનારી અનેકાંત પારમેશ્વરી વિદ્યા જે મારા પ્રભુની, તેની મેં ઉપાસના કરી છે, તેથી મારો વૈભવ પ્રગટ્યો. નંબર 1. હવે બીજો નંબર કે છે. બીજો નંબર કોનો કે છે? કે સમસ્ત જે અન્ય વાદીઓથી ગ્રહણ કરવામાં આવેલા નયપક્ષનો હઠાગ્રહ, તેનું નિરાકરણ કરવામાં જે અતિ નિર્મળ અને નિર્બાધ યુક્તિ છે એવા ન્યાયનું મેં અવલંબન લીધું. My path is the path of justice. My path is the path of truth. My path is the path of virtuosity. Satyamev jayate. Satyamev jayate. હું કઈ જૈન કે બ્રાહ્મણ કે પટેલ કે વાણિયો કે રજપૂત કે એવો કઈ નથી. હું છું આત્મા, જેનાથી આત્મા જલ્દી જલ્દી મળે
એવી વાત હોય તે મારે સ્વીકારવી છે. મારે કોઈ મતની, પંથની, કોઈ વ્યક્તિની એવી મારે વાત સ્વીકારવી નથી. જલ્દી જલ્દી મારા આત્માને પવિત્રતા પ્રાપ્ત થાય અને મને પરમ આનંદ મળે એવી મારા શ્રી ગુરુદેવે બતાવેલી એ હવે ત્રીજી વાત કહી. તો પહેલી વાત કીધી ભગવાનની વાણીની ઉપાસના. બીજી વાત કીધી તો કે નિર્બાધ એટલે કે સાચી સુયુક્તિ લોજિક નું યથા યોગ્ય અવલંબન. હવે ત્રીજી વાત કહે છે નિર્મળ વિજ્ઞાન ઘન જે સર્વજ્ઞ પરમાત્મા. નિર્મળ વિજ્ઞાન ઘન એટલે પરિપૂર્ણપણે શુદ્ધ થયેલા એવા, જ્યાં આત્માને વિકારમય થવાનો અનંતાંશ પણ રહ્યો નથી એવા મારા સ્વામી સર્વજ્ઞ તીર્થંકર ભગવાન. અને અપર ગુરુ એટલે તેમના ચરણના સેવક એવા ગણધરાદિ મુનીશ્વરો, આચાર્યોના નાયક. બે, પહેલો નંબર કોનો? કે સર્વજ્ઞ ભગવાનનો. કે પછી એમની સૌથી નજીક કોણ હોય? તો કે એમની સૌથી નજીક સૌથી વધારે યોગ્યતા વાળા, એમના ચરણની સેવા દરેક નો કરી શકે. જે ધડ પર માથું જુદું ગમે તે સમયે કરવા તૈયાર હોય તે જ એમની સેવા કરી શકે. માટે કે છે એ ગણધરદેવ એમ કે. અને અપર ગુરુ ગણધરાદિક થી માંડીને અમારા ગુરુ પર્યંત તેમના પ્રસાદ રૂપે આપવામાં આવેલો શુદ્ધ આત્મ તત્વનો અનુગ્રહ પૂર્વકનો ઉપદેશ. તમારો દીકરો કોઈ મોટા કામ માટે જતો હોય તો પછી તમને પગે લાગે, બા બા પગે લાગુ છું, બા બા પગે લાગુ છું, બાપુજી બાપુજી પગે લાગુ છું. ત્યારે તમે શું કરો? ફતેહ કરો ભઈલા, તમારો માર્ગ વિજયવંત બનો, તમારો માર્ગ વિજયવંત બનો. તમને સર્વ પ્રકારે સફળતાની, વિજયશ્રીની પ્રાપ્તિ થાવ એમ તમે કહો છો. દુનિયામાં તમે એવા ખાનદાન મા બાપ કહેવાઓ છો. જો હો તો એ તો આપણે દરેક અંદરમાં વિચારવાનું. થવું અઘરું છે પણ એવો આપણે ભાઈ તમે સારી રીતે જીવજો અને સારા કામ કરજો અને હંમેશા આગળ વધવાનો ઉદ્યમ કરજો. એમ અહીંયા અમારા ગુરુદેવે પણ અનુગ્રહ પૂર્વક અમને પ્રસાદ આપ્યો. એ શબ્દો એવા છે. અંતર નિમગ્ન પરાપર ગુરુ પ્રસાદીકૃત શુદ્ધાત્મ તત્વાનુશાસન જન્મ. શેનો ઉપદેશ કર્યો? એક શુદ્ધ સદારૂપી જ્ઞાન દર્શન. દુનિયામાં તમારી દુનિયામાં બિરલા કે ટાટા હોય એ પોતાના દીકરાને ગિફ્ટ આપે તો કેટલાની આપે? કે સાહેબ 50 લાખ, કરોડ, 2 કરોડ, 5 કરોડની ગિફ્ટ આપે. કે સાહેબ દીકરાને ગિફ્ટ આપે કેટલી આપે? કે સાહેબ આપ્યા 2-3 કરોડ આપ્યા. એમના ભગવાન એમના બાપુજી કોણ છે? આ સર્વજ્ઞ ભગવાન છે. એટલે કેટલી ગિફ્ટ આપે? શુદ્ધ આત્માની. એકદમ આનંદ આનંદ છવાઈ જાય એવા આત્માની ભેટ આપે. એમ કે છે અમને અમારા ગુરુદેવે આવા ચૈતન્ય દેવની આનંદ સ્વરૂપ આત્મા ને પ્રાપ્ત કેવી રીતે કરવો એની ભેટ, એવા માર્ગની અંતર કેડીની રહસ્યની ભેટ. ગુરુગમ લેજો રે જોડ જીનેશ. ગુરુગમ લેજો રે એ અમારા ગુરુદેવે અમને આપી, અમે સ્વીકારી. અને હવે છેલ્લી વાત કહે છે, એ તો છે પોતાની પણ છે કે છે છેલ્લી. તમે પણ એવું કરો છો તો મોટા માણસ છો ને બધા મોટા મોટા માણસ વાળા તમારે ઘેર આવે ને કે શેઠ તમારી વાત થાય, શેઠ તમારી વાત થાય. આહાહા, 16 કળાએ તમારો સૂરજ ખીલેલો, આખી દુનિયામાં તમારું નામ છે. ત્યારે તમે તરફ શું કહો? અરે ભાઈ અમે તો અજ્ઞાની મૂઢ છીએ, અમારામાં તો કઈ ગુણ નથી, પણ આ અમારા વડલા છે ને
આ મારા બાપ દાદા હતા ને, આ એમના પુણ્યથી અમારું ગાડું ચાલે. ખરેખર તો પોતે મહાન છે, પણ પોતાની મહત્તાનું શ્રેય પોતે લેતા. આ તો અમારા બાપ દાદાએ સારા સંસ્કાર આપ્યા, આ અમારા મોટા માણસોએ અમારું આ બધું કામ કર્યું, આ એટલે આ એમનાથી અમારું ગાડું. ખરેખર તો ગાડું ચાલતું નથી, એમનું જેટ વિમાન ચાલે છે, પણ તોય કહે છે શું, અમારું ગાડું ચાલે છે. એમ એની ખાનદાની છે. એમ અહીંયા ખરેખર તો પોતે મહાન છે, એમના ગુરુઓ પણ મહાન છે, પણ પોતે ગુરુઓ કરતા પણ મહાન છે, તો પણ કહેતા નથી એવું. તો શું કહે છે, પોતાની વાત છેલ્લી મૂકે છે. નિરંતર ઝરતો આસ્વાદમાં આવતો, નિરંતર ઝરતો આસ્વાદમાં આવતો સુંદર જે આનંદ, તેની છાપ વાળું જે પ્રચુર સંવેદન સ્વરૂપ સ્વસંવેદન, તેનાથી જેનો જન્મ છે એવો જે અમારા આત્માનો વૈભવ. ચાર પ્રકારથી નિરંતર ઝરતો. આપણા જેવાને આત્માના આનંદનો થોડો પણ અનુભવ કરવો હોય તો 6 મહિના 12 મહિના 1.5 વર્ષ 2 વર્ષ નીકળી જાય ત્યારે થોડો સાત્વિક કે તાત્વિક આનંદ માંડ અનુભવમાં આવે. અહીંયા કે છે નિરંતર ઝરતો ને આસ્વાદમાં આવતો. ભલે એમાં થોડું કવિત્વ હશે છે, પરંતુ અંદરમાં અમીના ઓડકાર કેટલા આવે છે સાહેબ. દરરોજ 2-3 વાર તો મને એવો ઓડકાર આવે ને, હું જમવા બેસું ને પછી ઓ આમ કરો ને એટલે બધા કે હા હવે મહારાજ જમી લીધું બરાબર. હે મારી બા હોય ને તો પછી નો પી શકે, પેલા હવે પેટ ભરાઈ ગયું લાગે. પેલા પેટ તમારે બાબલાને ધબડાવ બવડાવો ત્યારે પછી આમ કરો ને, આમ કરો ને, પછી ઓ આમ કરો ને, કે સીધો છોડી દો સાહેબ, એવું ન કરાય. એના પેટમાં બધું નીચે જતું રહે ને, એટલે આપણે ધબડાવીને પછી આમ એને આમ કરવાનું, એટલે એના પેટમાં બધું નીચે જતું રહે ને, પછી એટલા અંતર ઓ મારા આટલો બાબલો છે ને એ તરત એવું કરે. હા માં તને બધી ખબર છે. તો એમને ઓડકાર આવે છે આત્માના આનંદના. અહીં તો કે છે નિરંતર ઝરતો આસ્વાદમાં આવતો સુંદર જે આનંદ. આત્માનો આનંદ છે એટલે સુંદર છે, અતિન્દ્રિય છે. ફરીથી એની વાત રિપીટ કરે છે. તેની છાપ વાળું પ્રચુર સંવેદન. મૂળમાં શબ્દ છે અમંદ. અમંદ અમંદ એટલે ઉગ્ર. ઉગ્ર એટલે એમને જયારે આત્માનો આનંદ આવે પછી આપણે સોય બોય મારી કઈ નહીં, લોહી નીકળે કે મારે મરી ગયા. શ્વાસ પણ એટલો જ ચાલતો લોકો 3-4 કલાક પછી આ મહારાજ તો પાછા સ્વર્ગમાં જઈને પાછા આવ્યા. આ તો પાછા સ્વર્ગમાં જઈને પાછા આવ્યા. અરે સ્વર્ગમાં ગયા નથી, પણ મોક્ષના માર્ગ મોક્ષમાં ગયા હતા. મોક્ષ જેવો આનંદ છે એમાં. 7મા ગુણસ્થાનનો આનંદ છે એ મોક્ષના જેવો છે. ભલે અપેક્ષાએ આમ તો એના આનંદમાં ભાગે છે સિદ્ધાંતની અપેક્ષાએ તો, પરંતુ છતાં કેટલો છે. તારી ટાંકણીઓ અમને વાગી એની કઈ ખબર નથી. આ લોહી બોય નીકળ્યું તો મને ખબર નથી ભઈલા. હવે જે કરવું હોય તે કરો ને તો ભલે રહ્યું, હાલો અમારે તો બીજા ગામ જવાનું છે. એટલો બધો આનંદ એમને આવે છે. એટલે છાપ વાળું જે પ્રચુર સંવેદન સ્વરૂપ સ્વસંવેદન, 2 વાર શબ્દ વાપર્યો. એટલે સ્વસંવેદન તો છે એ તો જ્ઞાનીઓને કોક વાર હોય છે, મુનિઓને જે છે એ વારંવાર હોય છે. અને અહીંયા આચાર્ય ભગવાનને છે તે સંવેદન પણ છે, સ્વસંવેદન પણ છે, પ્રચુર પણ છે અને
નિરંતર ઝરતું છે. નિરંતર ઝરતું એ ટાઈમની અપેક્ષા બતાવે છે. નિરંતર ઝરતું એટલે ટાઈમ વાઇઝ, અને પ્રચુર એટલે ઇન્ટેન્સિટી વાઇઝ. પ્રચુર એટલે ઇન્ટેન્સિટી વાઇઝ. શું? અને સ્વસંવેદન એટલે દુનિયાના સર્વ ભાવોનું વિસ્મરણ, દુનિયાના સર્વ અનુભવોનો અભાવ, તો જ સ્વસંવેદન થાય. જ્યારે સ્વસંવેદન હોય ત્યારે પરસંવેદન હોય નહીં, અને જ્યાં સુધી પરસંવેદન છે ત્યાં સુધી સ્વસંવેદન જામ્યું નથી. વેદન એક સમયે એક જ વસ્તુનું હોય, પ્રચુર તન્મય થઈ જાય છે. તે વખતે બીજી વસ્તુનું વેદન હોય નહીં. આપણે ધ્યાનમાં બેઠા હોય જ્યાં સુધી બધા લોકો શું વાત કરે છે સંભળાય છે ત્યાં સુધી ધ્યાન લાગ્યું નથી. ધ્યાન લાગી જાય તો બધા શું વાતો કરે છે તેની કઈ ખબર પડે નહીં. આખો આત્મા અંદરમાં જામી ગયો, અંદરમાં જામી ગયો. જામજોધપુરનું ઘી તમારે જાન્યુઆરીના પહેલા અઠવાડિયા આમ ઊંધું કરો ને તમે તો પડે હે, પડે નીચે પડી જાય, ઢોળાઈ જાય ના સાહેબ. આમ ચમચી નાખીએ ને તો ચમચી વળી જાય, પણ ઘી આમ અંદરમાં જાય નહીં. અમારે જામજોધપુરનું અમારા ઘરનું ઘી આવે તે આમ અત્યારે જાન્યુઆરીનું પહેલું અઠવાડિયું હોય ને આમ કરીએ તો ચમચી વળી જાય, પણ ઘી એકદમ નીકળે ને એના માટે ખાસ તાવે તો અમારે રાખવો પડે છે. ખાસ તાવે તો રાખવો પડે, નહીં તો પહેલા ગરમ કરીએ ને તો જ. ભગવાન પોતાના આત્મામાં એવા જામી ગયા. આવા મહાપુરુષોની આ ભૂમિ છે. થોડા અભ્યાસી ભાઈઓ એકવાર કુંદકુંદાચાર્યના 3 રત્નો વાંચવા, કુંદકુંદાચાર્યના 3 રત્નો વાંચવા. એમાંથી બાકી તો આ મોટા પુરુષો સાથે પ્રીતિ કરવી એ બહુ કાઠી છે. મોટા પુરુષો સાથે પ્રીતિ કરવી બહુ કાઠી છે, કારણ કે તેઓ સ્ટ્રિક્ટ ટાસ્ક માસ્ટર. તેઓ કેવા છે? સ્ટ્રિક્ટ ટાસ્ક માસ્ટર, અર્થાત હાઈલી ડિસિપ્લિન્ડ સોલ્સ. હાઈલી ડિસિપ્લિન્ડ સોલ્સ. અને એમનું વર્ણન કદાચ હું કરું તો તમે કહો સાહેબ છટકી ગઈ, સાહેબ તમારો પેલા છે ને આત્માનંદ ગાંડા થઈ ગયા હતા, ચક્રમ થઈ ગયા હતા, ગમે તેમ બબડતા હતા, ઉપર ગમે તેમ બબડતા હતા. કારણ કે ભગવાનનું ભગવતપણું જે દી આ જીવ સમજશે તે દિવસે તે તેમનો સેવક થઈ. જે દી આપણે જ્ઞાનીને ખરેખર ઓળખશું તે દી આપણે તેમના સર્વાંશ સેવક થઈ. આવું મોટા પુરુષોના જીવનમાં બન્યું છે શું? અને ન બન્યું હોય તો 80% બની જાય. પછી એમ કે સાહેબ હવે થોડું બાકી છે આપી દો ને, સાહેબ હવે થોડું બાકી છે આપી દો ને, એમ કરીને એમણે જે વાત આનંદગંજી કહે છે એ આપણે અંત મંગળ રૂપે બોલીએ, પછી બીજી જે કઈ વાત કરવી હોય તે કરીએ. એક એક ચરણ ઝીલીએ. એક અરજ સેવક તણી રે અવધારો જીન દે. એક અરજ સેવક તણી રે અવધારો જીન દે. એક અરજ સેવક તણી રે અવધારો જીન દે. અરજ સેવક તણી રે અવધારો જીન દે. કૃપા કરી મુજે દીજીએ રે આનંદ ઘન પદ સેવા વિમળ જીને. કૃપા કરી મુજે દીજીએ રે આનંદ ઘન પદ સેવા વિમળ જીને. દીઠ લોયણ મારા સીધ્યા
દીઠાલો યણયા મારા સેધ્યા વાંછિત કાજ વિમળજીન દીઠાલો યણયા વિમળજીન દીઠાલો યણયા વિમળજીન દીઠાલો શ્રી મરણ હરણ તારણ તરણ વિશ્વોદ્ધારણ અગન રે તે ઋષભદેવ પરમેશ પદ રાયચંદ વંદન કરે તે ઋષભદેવ પરમેશ પદ રાયચંદ વંદન કરે સદગુરો ત્રિલોકનાથ સબ સંતન કી આનંદ